નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ યોજના માર્ગદર્શન પર તમારું હાર્દિક સ્વાગત છે। તો ચાલો મિત્રો, આપણે આજે આ વિડીયોમાં વાત કરીશું કે ગુજરાતના ખેડૂતો માટે મોટી ખુશખબર આવી છે, જેમાં બોરવેલ બનાવવા માટે સરકાર આપશે સહાય કુલ ખર્ચના 70% સુધીની સબસિડી, એ પણ સીધા બેંક ખાતામાં મળશે। તો બોરવેલ સહાય યોજના 2026 કુલ ખર્ચના 70% સુધીની સબસિડી મળશે, સીધી બેંક એકાઉન્ટમાં જમા થશે સબસિડી। તો આપણે તેના વિશે સંપૂર્ણ વાત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ બોરવેલ સબસિડી યોજના 2026 જાહેરાત છે। જો તમે પણ ખેડૂત છો અને તમારા ખેતરમાં સિંચાઈની સુવિધા વધારવા માંગો છો તો આ યોજના તમારા માટે આશીર્વાદ રૂપ સાબિત થઈ શકે છે। ગુજરાત સરકાર આઈ ખેડૂત પોર્ટલ મારફતે ખેડૂતોને બોરવેલ બનાવવા માટે આર્થિક સહાય પૂરી પાડે છે। આ યોજનાનો મુખ્ય હેતુ રાજ્યના ખેડૂતોને સિંચાઈની સુવિધા પૂરી પાડવાનો છે। ચોમાસાની અનિયમિતતાના કારણે ખેતીમાં પાણીની સમસ્યા રહે છે। સરકાર ઈચ્છે છે કે ખેડૂતો પોતાના ખેતરમાં બોરવેલ બનાવી શકે, જેથી તેઓ 12 માસ ખેતી કરી શકે। આનાથી ખેડૂતની આવક એટલે કે ઇન્કમ બમણી કરવાનો સરકારનો લક્ષ્યાંક સિદ્ધ થઈ શકે છે। તો આપણે વાત કરવા જઈ રહ્યા છીએ જે યોજનાનું નામ છે બોરવેલ સબસિડી યોજના। સંગઠન જોઈએ તો કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત દ્વારા બહાર પાડવામાં આવી છે। લાભ અને સબસિડી જોઈએ તો 50% સુધી અથવા તો 75% સુધી સબસિડી, આશરે 25,000 થી ₹50,000 સુધીની સબસિડી મળવાપાત્ર છે। એપ્લિકેશન મોડ જોઈએ તો આઈ ખેડૂત પોર્ટલ દ્વારા ઓનલાઈન અરજી કરવાની રહેશે। શ્રેણી જોઈએ તો સરકારી યોજના અને સરકારી યોજનામાં જ મળવાપાત્ર છે આ લાભ। લાભાર્થી જોઈએ તો ગુજરાતના ખેડૂતોને આ લાભ મળશે। સત્તાવાર વેબસાઇટ જોઈએ તો iKhedoot.gujarat.gov.in પર જઈને તમે ઓનલાઈન અરજી કરી શકો છો। મિત્રો, બોરવેલ સબસિડી યોજના ગુજરાત રાજ્યમાં ઘણા વિસ્તારોમાં સિંચાઈ માટે પાણીની અછત વર્તાય છે। ખેડૂતોને પાક ઉત્પાદનમાં નુકસાન ન થાય તે માટે સરકાર દ્વારા બોરવેલ સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે। આ યોજના હેઠળ સામાન્ય અને અનામત વર્ગના ખેડૂતોને બોરવેલ બનાવવા માટે ખર્ચના અમુક ટકા સબસિડી પેટે આપવામાં આવે છે। આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોને આત્મનિર્ભર બનાવવાનો અને કૃષિ ઉત્પાદન વધારવાનો છે। આ સહાય સીધી ખેડૂતોના બેંક ખાતામાં ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેંક ટ્રાન્સફરમાં જમા કરવામાં આવે છે। ડિજિટલ ફાયદા અને સુવિધાની વાત કરીએ તો પોર્ટલ દ્વારા અરજી કરવાની સુવિધા સાથે દરેક પગલું ઓનલાઈન ટ્રેક કરી શકાય છે। પોર્ટલને કારણે બેનિફિશિયરીના નામ, જેના નામની ચકાસણી થાય છે, ફંડ ટ્રાન્સફર સ્ટેટસ અને અરજીની મંજૂરી સરળ અને પારદર્શક બની રહે છે। ખેડૂતોને હવે ફક્ત દસ્તાવેજો તૈયાર રાખવા અને ઓનલાઈન સબમિશન કરવું જ જરૂરી છે। બોરવેલ સહાય યોજનાના મુખ્ય ફાયદા વિશે વાત કરીએ તો આ યોજના હેઠળ ખેડૂતોને નીચે પ્રમાણે લાભ મળે છે, જેમાં સામાન્ય કેટેગરી માલિકીને કુલ લાભના 50% સુધી મદદ મળી શકે છે। તેવી રીતે એસસી અને એસટી એટલે કે અનુસૂચિત જાતિ અને જનજાતિના અનુસૂચિત ખૂબ ફાયદાકારક વર્ગ છે, જેમાં 60% થી 75% સુધી સબસિડી મળવાપાત્ર છે। સબસિડીની રકમ બેંક ખાતામાં જમા થાય છે। સિંચાઈની સુવિધાથી પાક ઉત્પાદનમાં વધારો થાય છે। મિત્રો, ત્યારબાદ વાત કરીએ તો ગુજરાત બોરવેલ સહાય યોજના માટે પાત્રતા અને માપદંડ। જો તમે આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો નીચે મુજબ યોગ્યતા હોવી જરૂરી છે, જેમાં અરજી કરનાર ગુજરાત રાજ્યનો વહીવટદાર હોવો જોઈએ, ખેડૂત પાસે પોતાની જમીન હોવી જોઈએ, સીમાંત અને નાના મોટા મહિલાઓ પણ અરજી કરી શકે છે, ખેડૂત છેલ્લા અમુક વર્ષોમાં જેમ કે 5 થી 7 વર્ષમાં આ પ્રકારની બોરવેલ સહાય લીધેલ ન હોવી જોઈએ। ત્યારબાદ વાત કરીએ તો બોરવેલ સબસિડી યોજનાના જરૂરી દસ્તાવેજો એટલે કે નોંધણી અને અરજી માટે નીચે મુજબના દસ્તાવેજો તૈયાર કરવાના રહેશે, જેમાં આધાર કાર્ડ, 7, 12 અને 8 ની નકલ, બેંક પાસબુક, જાતિનો દાખલો, રેશન કાર્ડ નંબર, મોબાઈલનો નંબર, જો સંયુક્ત ખાતું હોય તો સંમતિ પત્ર। ત્યારબાદ વાત કરીએ તો બોરવેલ સબસિડી યોજના અરજી કરવાની સરળ રીત। ખેડૂત બોરવેલ સબસિડી માટે રાજ્યના એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટ પોર્ટલ અથવા નજીકના સીએસસી ઓથોરાઇઝ્ડ સેન્ટર મારફતે અરજી કરી શકે છે। પોર્ટલ પર લોગિન કર્યા પછી અરજદાર પોતાની ઓળખની માહિતી, જમીનની વિગતો અને બેંક ખાતાની વિગતો ભરીને ફોર્મ સબમિટ કરી શકે છે। અરજી સબમિટ થયા પછી પોર્ટલ દ્વારા અરજદાર ફંડ ટ્રાન્સફર અને બેનિફિશરી લિસ્ટના સ્ટેટસ જોઈ શકે છે। આ ડિજિટલ પ્રક્રિયા ખાતરી આપે છે કે કોઈ ખોટી માહિતી
અથવા વિલંબના કારણે સહાય ચૂકતી નથી. બોરવેલ સહાય યોજનાની અરજીની સ્થિતિ તપાસવા માટે તમારી અરજીનું સ્ટેટસ તપાસવું હોય તો આઈ ખેડૂત પોર્ટલ પર જવાનું રહેશે. ત્યારબાદ અરજીની સ્થિતિ એટલે કે એપ્લિકેશન સ્ટેટસનો વિકલ્પ જોવા મળશે, તે પસંદ કરવાનું રહેશે. ત્યારબાદ તમારી અરજી નંબર અથવા નંબર દાખલ કરો. તમે તમારી અરજી મંજૂર કરી છે કે પેન્ડિંગ તે જોવા મળશે મિત્રો. ત્યારબાદ વધુ માહિતી માટે સંપર્કની વિગતો અને હેલ્પલાઇન નંબર પણ છે. જો તમે ફોર્મમાં તમને કોઈ સમસ્યા આવે તો નીચેના મુદ્દાઓ દ્વારા સંપર્ક કરી શકો છો મિત્રો. જેમાં હેલ્પલાઇન નંબર તમે અહીં સ્ક્રીન પર જોઈ શકો છો, 1800 180 1551. કિસાન કોલ સેન્ટરનો નંબર છે. તમારી ખેતીની ખેતીવાડીનો સંપર્ક કરી શકો છો. તમારા વ્યક્તિગત ગ્રામ સેવક અથવા ગ્રામ સેવકનો સંપર્ક પણ કરી શકો છો મિત્રો.